તો દાહોદમાં સસ્તા અનાજની દુકાનના દુકાનદારોએ હડતાલ પર ઉતરી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। દાહોદ જિલ્લામાં સરકારી સસ્તા અનાજના વેપારી દ્વારા તેમની પડતર માંગણી સંદર્ભે સરકાર સામે બાયો ચઢાવી છે। તેમની અલગ અલગ પ્રકારની પડતર માંગણી છે જે વર્ષો જૂની છે, તેને પૂર્ણ કરવા માટે એસોસિએશન સાથે જોડાઈ આવેદનપત્ર આપી હડતાલમાં જોડાયા છે। ત્યારે એ જ પ્રમાણે દાહોદ તાલુકાના જે સસ્તા અનાજના દુકાનદારો છે તેમણે ભેગા મળી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। તેમની પડતર માંગણી પૂર્ણ કરવા સરકાર સમક્ષ માંગણી કરી છે। મહેરબાન મામલતદાર સાહેબ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારે મુખ્ય માંગણી એવી છે કે સરકાર અમારે જે સરકારીએ ગ્રામ્ય તકેદારી સમિતિની નિમણૂક કરેલી છે સરકારે, એમાં સરકારશ્રીએ હમણાં 15 દિવસ પર એક પરિપત્ર બહાર પાડેલો છે કે 10 પૈકી 8 તકેદારીના સભ્યોએ હાજર રહી બાયોમેટ્રિક આપી, ફિંગરપ્રિન્ટ આપી અને ગોડાઉનથી આવે જથ્થો ઉતારવો એ અશક્ય છે અમારા માટે। એના એ પરિપત્રનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ પરિપત્ર રદ થવા માટે અમે મહેરબાન મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। બીજો અમારો મુદ્દો એ છે કે અમને જે કમિશન મળતું હતું એ અત્યારે સરકાર જે તૂટક કરી દીધું અને અનિયમિત આપવામાં આવે છે, એટલે અમને સળંગ નિયમિત મળવું જોઈએ અને એક સામટું મળવું જોઈએ। બીજો અમારો મુદ્દો છે વારસાઈનો, જે હયાતીમાં વારસાઈ જે સરકારશ્રીએ બંધ કરી છે એ ફરી ચાલુ કરવી જોઈએ। સર્વરનો ધાંધિયા છે એ ખરેખર સર્વર એના માટે NIC-વાળાએ એક તકલીફ લઈ અને ચાલુ કરવું જોઈએ, એટલે અમારે ઘર્ષણ થતું અટકે ધરાખું સારું અને ઈ પ્રોફાઇલ માટે અમારે દુકાનદારનો એક જ અંગૂઠો મૂકવામાં આવે છે। એની જગ્યાએ અમારો કોઈ સિક્યુરિટીના વારસ હોય કે અમારો ઓપરેટરનો અંગૂઠો માન્ય રાખવામાં આવે કે OTP માન્ય રાખવામાં આવે એવી અમારી માંગણી છે।